તાપીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં કાકા ભત્રીજાનું મોત। 5 વર્ષના બાળક અને તેના કાકાનું અકસ્માતમાં મોત થયું છે। નિઝરના હથોડા પુલ નજીક વાંકા ગામની સીમમાં અકસ્માત થયો હતો। અકસ્માતમાં કાર ચાલક અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને મહારાષ્ટ્રના નંદુરબાર હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તો તાપીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં કાકા ભત્રીજાનું મોત થયું છે। 5 વર્ષનો ભત્રીજો અને તેના કાકાનું અકસ્માતમાં મોત થયું। રાજકોટ એરપોર્ટ પરથી ચાંદી ઝડપાવાના કેસમાં ખુલાસો। સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી તથા સ્ટેટ જીએસટી તપાસમાં જોતરાઈ। ચાંદીના જથ્થાની માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગને જાણ કરાશે। પ્રાથમિક તપાસ બાદ આવકવેરા વિભાગને પણ તપાસમાં જોડવામાં આવશે। વારાણસીથી મુંબઈ અને મુંબઈથી રાજકોટ આવ્યો હતો ચાંદીનો જથ્થો। વારાણસીની સનરાઈઝ પેઢીમાંથી ચાંદી મોકલાયો હોવાનો ખુલાસો થયો છે। રાજકોટના ચાંદી વેપારીને જથ્થો પહોંચાડવાનો હોવાનો પણ ખુલાસો થયો। 3 વેપારી, કુરિયર સંચાલક સહિતનાની પૂછપરછ શરૂ કરાઈ। ચાંદીનો જથ્થો જોબ વર્ક માટે પહોંચાડવાનો હોવાનો પણ ખુલાસો થયો। ચાંદીના જથ્થાના અસલી માલિક કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।